મોર્નિંગ ગાઈસ. હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? હોપ તમે બધા મજામાં છો. અને ઉઠીને તરત જ હું જમવા બેસી ગયો છું, કેમ કે હવે 1:30 વાગે તો ઉઠ્યો, હવે ક્યાં ચા પીવું, એટલે સીધું જમવા બેસી ગયો. અને આજે સ્કૂલમાં છે ને એન્યુઅલ ફંક્શન છે, સો આજે સ્કૂલની રજા છે, એટલે મારે જવાનું હતું પણ હું નહીં ગયો, કેમ કે મેં ડાન્સમાં હિસ્સો જ નતો. સો અત્યારે હું જમવા બેસી ગયો છું. અને આ શેનું શાક છે? પેલું દાળ ને પેલું બટાણા એ છે, બટાકા વટાણાનું શાક, ખબર નહીં શું કહેવાય, પણ ખાઈ લઈએ. નાવાનું બાકી છે, પેલા ખાઈ લઈએ પછી જઈએ નાહવા માટે. ઓકે ગાઈસ, ખાઈ લઈએ. એક વસ્તુ બતાવો, અમે લોકો બધા, હું મારો ભાઈ, અમે લોકો ઉપર બેઠા છીએ, એટલે મતલબ ફોન એવું મચેડિયા છે, ઉપર બેઠા હતા. અને આ વ્યક્તિ, આ માણસ ઉપરથી નીચે આવતો રહ્યો, આ લાઈટ બાઈટ બધું બંધ કરીને, અને અહીંયા પલંગ ઉપર આરામથી બેઠો બેઠો રોવો. બંધ કરો, હાથ જોડ કે मैं मोदी साहब से गुजारिश करता हूँ. ખબર નહીં કોની યાદમાં રોવો છે, એ અમને નહીં ખબર, પણ રોવા છે. એટલે ખબર નહીં, હવે એના ઘરના પૂછવું પડશે કે ભાઈ શું થયું છે, આને શું થયું છે તને? તો કે હા જો સેડ રીલો જોશે જો, અને પછી રોશે. આવું શું થયું છે એ જ નહીં ખબર પડતી મને. હા, બહુ રોવો છે યાર, એટલું રોવો છે. પેલી વખત તો અમારે ઉપર પોતું મારવું પડ્યું હતું. બહુ ખતરનાક રોવો છે. ખબર નહીં કોની યાદમાં રોવો છે, કોની યાદમાં નહીં રોતો, આઈ ડોન્ટ નો, બટ કઈ કરવું પડશે આનું. હા ભાઈ, કહી દે ને યાર, શું થયું? કોની યાદમાં રડાય છે? હા, જા ચુકી હે વો. આપણા મેક્સ ભાઈ ક્યાં સુતા છે? મેक्सुडा, ओ बेटा खाना खाया मेरा बच्चों ने? बच्चे ने खाना खाया कि नहीं खाया? हाँ बच्ची, और बच्ची, मेरी बच्ची ने खाना खाया कि फिर नहीं खाया? मैं तेरे से कुछ पूछ रहा हूँ. हाँ बच्ची, बहुत अच्छी बच्ची गाइस. एंड आज है ને સાંજે 4 વાગ્યાથી લઈને રાતે 12 વાગ્યા સુધી, રાત્રે મતલબ 10-11 વાગ્યા સુધી આવવા છે ને મસ્તી કરશે, સતત મસ્તી કરશે. અને પછી રાત્રે આખી રાત સુઈ રહેશે, પછી સવારમાં એવા 2-3 વાગ્યા સુધી સુઈ રહેશે. આવા मैं छोड़ी, अरे तू क्यों सोता है मेरा बच्चा? क्यों सोता है इतना? क्यों सोता है मेरे बच्चे? क्यों सोती है इतना? चलो गाइस, तो गाइस अपन नहाने के लिए जाते हैं, क्योंकि नहाना बाकी है और नहाना जरूरी है गाइस, क्योंकि नहाना बहुत जरूरी है गाइस, क्योंकि नहाए बिना अच्छे नहीं लगते गाइस, इसलिए हम लोग रोज नहाते हैं गाइस. मतलब रोज नहाते हैं गाइस, सब नहाने जाते हैं. પેલા ના અહીંયા સોવું છે ને, આજે અહીંયા બેહી ગયો જો. એ નહીં હટાવે. મેક્સ છોડી, मैक्स छोड़िए. मैक्स भाई, अजन में जोगली मेरी बच्ची आ जा ना, उसको सोने देना, तेरे को ही सोने का है. हाँ छोकरी प्यारी सी बच्ची है ना तू, आजा चल. સો ગાઈસ, અત્યારે પેલો મેક્સ છે ને અહીંયા સૂતો છે, અને આને અહીંયા સૂવું છે, બરાબર? એટલે પેલો એવું કે તું પેલી સાઈડ એને ભગા, પેલો તું એને નીચે ઉતાર. પણ જો હું નીચે ઉતારીશ ને, કહીશ કે નીચે ઉતાર, તો નહીં ઉતરે. એટલે હવે હું ત્યાં જઈને સોઈશ ને તો તરત જ ઉભો થઈ જશે, કેમ કે એને ખબર છે કે આ માણસ મને સુવા દેવો વ્યક્તિ નહીં. જો ગાઈસ નીચે જતો રહ્યો ને, જો ગાઈસ નીચે જતો રહ્યો. એ આવું જ કરસ ગાઈસ. ઓ જોડે આવેલા ગાઈસ નીચે જતો રે. क्या बोला तूने? गाइस तो नहा धो के फ्रेश हो चुके हैं और आजो सोए रहो जने का है. मैक्सिडी कितना सोएगी मेरी बच्ची? આખો દિવસ ઘૂમ કરેગી. હવે આને સોવું છે, અને હું હેરાન કરીશ ને તો જોજો એ કેવું કરશે. મેક્સ ભાઈ, મેક્સી. સો ગાઈસ, આજે મેં ઓલ બ્લેક પહેર્યું છે. જો કમેન્ટ કરી ગયા તમારો ભાઈ કેવો લાગતો હશે. આઈ નો ગાઈસ, હું એકદમ જોરદાર લાગતો હોય. અબે સાલે. અને આવું છે ગાઈસ અત્યારે. અને મમ્મી, બેન અને પપ્પા હજુ સુધી એ લોકો આયા છે નહીં, અને બપોરની ચા હજુ બની નહીં. એટલે બા હવે ચા બનાવે, બાને કહીએ ચા બનાવી, કેમ કે સવારે એટલે મતલબ હવે ઉઠ્યો ત્યારે મેં ચા પીધી નથી, સીધું જમવાનું ચાલુ કરી નાખ્યું, એટલા માટે ગાઈસ. ઓકે ગાઈસ, તો ગાઈસ લોંગ હેર કેવા લાગે છે? મને તો લોંગ હેર જ ગમે છે, શોર્ટ હેર નહીં ગમતા. પણ જે મારા અંગત વ્યક્તિઓ છે એ લોકોને હું લોંગ હેર રાખું એ એમને પસંદ નથી. સો મારે એમના કારણે મારા વાળની કુરબાની આપવી પડે છે ગાઈસ, કેમ કે સંબંધ સાચવવા જરૂરી છે ગાઈસ. વાળ તો આજે નથી કાલે છે, પણ સંબંધ જિંદગી ભર છે, સમજ્યા? એટલા માટે કપાય. પણ આજે આ વખત હું સંબંધનું નહીં વિચારું. આ વખત સંબંધ તૂટવા હોય તો તૂટે, જવા હોય તો જાય, અને જતા હોય તો જવા દઈશું. પણ હા, આ વાળ તો નહીં કપાઈએ. પણ જો સ્કૂલ માંથી કહેશે કપાવવાનું તો લોચો થઈ જશે. પણ જોઈએ આપણે સ્કૂલે ક્યાં જઈએ છીએ. હાથ દુખવા લાગે. ચા બને એટલે પીએ આપણે. ઓકે મળીએ. સો ગાઈસ, ચા બની ગઈ છે, અને અત્યારે મારે રોટલી ખાવી છે. એ કઈ? વઘારેલી.
સો અત્યારે આપણે વઘારેલી રોટલી બનાવીશું અને ચા નાસ્તો કરીશું, કેમ કે આપણાને એકલી ચા ભાવતી નથી, એટલા માટે ટીવી કોને ચાલુ કરી ચાલુ કરી, એટલા માટે આપણે વઘારીશું પછી આપણે ખાઈશું. અને આ હજુ સૂતો છે અને આ બી સૂતો છે, બે ભાઈઓ સુઈ ગયા. ચલો હેડો બનાવીએ, તમને બતાવું કેમનું બનાવું છું. તો ગાઈસ સૌપ્રથમ આપણે આ રોટલી છે અને કટકા કરીશું અને ચૂરા કરશે. હા, ચોરી નહીં દેવાની લે, ચૂરા એ ચોરા કહેવાય તો અને કટકા કરવાના. હું કટકા કહું છું, તું ચોરા જેના કહે. જેના કટકા કરે. જેના ઓના કટકા કરવાના. મેક્સ ભાઈ ઉઠી ગયા. ગુડ મોર્નિંગ મેક્સ. એ મેક્સડો આખી રાતનો અને આખા દિવસનો અત્યારે ઉઠે. તો ગાઈસ તમે જોઈ શકો છો મેં રોટલીના નાના નાના ચૂરા કરી દીધા છે અને હવે પૂરા બનાવી. માલપુરા. તો ગાઈસ રોટલીના માલ પૂરા બનાવીશું. ઓય શું લેતો હોય ખબર છે? જીરું લેતો હોય અને મરચું મીઠું ને બધું લેતો હોય. ગાઈસ હવે મેં કઢાઈ અહીંયા રાખી દીધી છે. હવે આની અંદર આપણે જીરું નાખીશું પહેલા સૌ પ્રથમ. અને જીરું કહેવાય, જોઈ શકો છો. અને જીરું કહેવાય ગાઈસ, અને સાચું કહેશે જીરું કહેવાય. આ એક વારમાં નહીં સળગે. શું ગાઈસ મારી મમ્મી એમ કહે છે કે તેલની અંદર મરચું નહીં નાખવાનું, એ એનાથી વઘાર બળી જાય. તો આપણે છે ને રોટલી પર નાખીશું થોડું મરચું, થોડું નાખીશું આપણે. નાખી દો નહીં દાદા, નાખી દો યાર, નહીં બોલાતો. તીખાનો સવાલ નહીં, ભાઈ મજા નહીં આવે આપણે. નાખો ને લગીન નાખો. તો તું ઉપર નાખીને ખાલી. અરે નાખો બે, આટલું ના થાય યાર, ક્યાં યાર દિમાગ की पत्थर को. धनिया नहीं लेके आया, धनिया को लेके आया. धनिया को ऐसे फेंक के मारने का. और गाइस ये कंटारा आप देख सकते हो, बस हो गया. धनिया को लेके आया, वो धनिया को लेके आया ना, इसको धनिया फिर. अरे तेरा उतर तो आवड़े से कि नहीं आवड़તું? આ ચાલો હરતા કલાક થી આના બતાય કરે. તો આખું નાખવાનું થોડી પ્રોસેસ બતાવવાની હોય, જે જગ્યાએ નાખીએ છે એ જોવાનું હોય. કઈ જગ્યાએ તું મારું ડાચું તો બતાવ, ચાલો બોલ કરું છું, તને ઉતારતા જ નહીં યાર. ક્યાં બોલના નથી આવ્યો તું? સો ગાઈસ અત્યારે અમે લોકો છે ને આ કઢાઈમાં જ ખાઈશું, બીકોઝ વાસણ વધારે ઘસવા ના પડે. અને મમ્મી બોલે નહીં એટલા માટે આપણે આ એક જ આ કઢાઈની અંદર જ ખાઈ લઈશું અને ચા પી લઈશું. અને ચા કાઢવાની બાકી છે, તો ચા કાઢીએ, ચા નાસ્તો કરીએ, પછી આગળ જોઈએ શું થાય છે શું નહીં થતું. પેલા ચા પીએ, કેમ કે ગાઈસ ચા વગર નહીં ચાલતું. ધીરો અવાજ રાખ. ठीक है गाइस, तो चाय नाश्ता कर लेते हैं, फिर आपको मिलती है. बाय बाय. सो गाइस आप भूरी ना जाना, मैक्स से पाड़ी दी थी नहीं? कोने पाड़ी दी थी? કોને? મેક્સ પાડી હતી. વાગ્યું હતું તને? મેક્સ ડાયો था? અહીંયા વાગ્યું था? અરે જો દવાખાને જવું છે? दिमाग खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी. કેમ ઠીક લાગે છે? ઇન્જેક્શન મૂકી દઉં? લે મૂકી દઉં. સાચું કહું છું. ये मैक्स केवो है. તું ગાડી જો, મેક્સ ના કહીશ. તું ગાડી જો, તું ગાડી જો, તું ગાડી જો. મેક્સ તો ડાયો છે, તું ગાડી જો. મારા માથા વાળ છે, તારા માથા વાળ છે. આવશે નવા વાળ. લે તારા વાળ ઉડાઈ દઉં. કેમ? હે શું કે મારી જોડી જોડી ને એવું કીધું? તું મને મારી જોડી જોડી ગાડી. મેક્સ ડાયો છે. હવે તું બહાર નીકળ, હું મેક્સ ને એવું કહું, આનો બચકું ભર લે એવું કહું છો. मैक्स डायो છે બાબુ. ડાયો છે? ડાયો છે ગાંડો છે? ગાંડો છે? ડાયો છે. ધમકી આલી એટલે કે ડાયો છે. સો ગાઈસ અહીંયા આના ખાલી મેક્સે ખાલી આટલું જ છોલો છે, એના માટે એના ઘરના જો કેટલું બધું ફ્રૂટ લાવે છે. દ્રાક્ષ છે, તરબૂચ છે, નારંગી, આ બધું આના માટે, કે અહીંયા વાગ્યું છે ને એટલે. સો ગાઈસ જો ખાલી અમારા ઘરના જો બધા રૂપિયા વાળા છે, રૂપિયો ક્યાં મૂકવું ખબર નહીં પડતી. कुछ भी સો ગાઈસ અત્યારે હું કામથી જઉં છું વસ્ત્રાલ, અને કામ પતાવી દઉં પછી તમને મળું, કેમ કે કામ બહુ અગત્યનું છે, પતાવવું બહુ જરૂરી છે એટલા માટે. નહીં તો જો હું પતાવી જાય ને તો મને જાનનો જોખમ રહેશે એટલા માટે. જસ્ટ કિડિંગ. હેડો તો ચાવી ક્યાં ગઈ? નીચે હશે. સો ગાઈસ ચલો પછી તમને મળું. સો ગાઈસ ગાડીમાં પેટ્રોલ પતી ગયું છે અને હાચકા મારીનું જેમ તેમ પેટ્રોલ પંપે લઈ જાઉં છું. માણ ચાલુ થઈ જાય ને, ઓલમોસ્ટ પેટ્રોલ પતી ગયું છે. જોરદાર. થોડી આગળ જાય છે બંધ થઈ ગઈ. જો બંધ થઈ ગઈ, બંધ થઈ ગઈ. અરે યાર
સો ગાઈસ ગાડી ચાલુ નહીં થતી અને જોરદાર હલવાઈ ગયો. એ તો કે નજીક આવ્યો અને એટલે નજીક આવ્યો ને પેટ્રોલ પત્યું, નહીં તો મારે ધક્કા મારીને જવાની વારી આવે. કઈ નહીં, અત્યારે ભાઈને ફોન કરું એ આવે. ઓકે ગાઈસ, મને ખ્યાલ હતો કે પેટ્રોલ પતી ગયું છે. મેં કીધું આવતી વખત પુરાઈશ, એટલામાં તો આ પેટ્રોલ પતી ગયું. એ તો સારું થયું નજીક છે. અને ભાઈને મેં કોલ કર્યો તો એ નિર્મલને મૂકવા માટે એના ઘરે ગયો હતો ને. સો અત્યારે અહીંયા નજીક જ છે. સો એ આવે પછી ધક્કો મારે ને પછી પેટ્રોલ પુરાવા જઈએ. અને અમારી જોડે આવા દાવ થતા રહે છે ને એટલા માટે અમે લોકો એક વસ્તુ લઈને જોડે જ ફરીએ. જો બોટલ છે એટલે વાંધો નહીં આવે. બોટલમાં પુરાઈ દઈશું અને પછી આમાં નાખી દઈશું. પેટ્રોલ ખતમ હો ગયા. ધક્કો મારતા નહીં આવડતો? આના ખબર બાઇક ચાલક આ છે. અલે હા ને, તને ક્યાં આવડે ચલાવતા? પેટ્રોલ લાવવા માટે તમે આટલી બધી વાર કરી. પેટ્રોલ પતી ગયું તું મમ્મી. તો ભાઈ પેટ્રોલ પતી ગયું તું તો પછી પાપુને ફોન જોતા નહીં આવડતું. એટલે જોતા આવડે છે પણ મેં કીધું આવતી વખતે હું પુરાઈ લઈશ. તો વચ્ચે જ પતી ગયું અહીંયા ગાયત્રી નગરમાં. એટલે પાપુનો ફોન કર્યો, પછી પાપુ આવ્યો અને પછી પુરાઈ નહીં. આ લોકો હતા જ જોડે. કોને કાગરિયા ખોરવા દે. ખોરી ગયો કાગળિયા. શું ખાવાનું બનાવ્યું છે? સો ગાઈસ यहाँ पे खिचड़ी है और અચ્છા ડુંગળીનું શાક છે અને ખીચડી બનાવી છે. સો જમી લઈએ. અને આ જે રહ્યા ને આ ચણા છે, આ ક્યારના મેં પલાળી રાખ્યા છે. મેં કીધું ખાઈશ. સો ગાઈસ અત્યારે પાણી પી લઈએ કેમ કે તરસ બોલાવી છે. ચલો ગાઈસ મળીએ થોડી વારમાં. અરે તમને ક્યાં અહીંયા રાખો? સોરી ભૂલી ગયો. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह. હે ગાઈસ, તો જમી ગઈને હું ઉપર આવી ગયો છું. અને આજે ટંટાલાલ છે નહીં કેમ કે ટંટાલાલ ગયા છે એમના ઘરે. મામાનો કોલ આવ્યો હતો સાંજે કે ભાઈ તું મૂકી જજે કેમ કે એમને કઈ કામ છે. સો કીધું છે કે ભાઈ તું મૂકી જજે ને કાલે લઈ જજે. સો અત્યારે સાંજે એ ગયો, ભાઈ મૂકવા ગયો, ભાઈ એને મૂકીને આવ્યો અને હવે કાલે સાંજે એને લેવા જવાનું. સો આવું બધું છે. તો અત્યારે હું વ્લોગની એડિટિંગ કરવા બેસું. એડિટિંગ કર્યા પછી હું એક્સપોર્ટ ઉપર મૂકીને સુઈ જઈશ. બીકોઝ લેટ નાઇટ સુવું છું રોજ. 4 ને 5 વાગે સુવું છું. સો અત્યારે હું વ્લોગની એડિટિંગ પતાવી દઉં. સો જલ્દી એડિટિંગ પતે પછી એક્સપોર્ટ ઉપર મૂકીને સુઈ જઈશ કેમ કે પછી કાલે સવારે જલ્દી ઉઠાય નહીં તો પછી 12 ને 1 વાગે ઉઠું છું. સો બસ આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે આ વ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં. તો બસ મળે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે, જય મોગલ, જય મેલીમાં. બાય.